एवरीवन, केम छो आप सगला? ईद मुबारक एंड वेलकम टू माय चैनल. आफ्टर शायद लॉन्ग टाइम પછી મેં અગેન એક કુકિંગનો વ્લોગ બનાવી રહી છું. સો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. એન્ડ ધીસ ટાઈમ જે આપણું સૌથી ટ્રેન્ડી અત્યારે ચાલી રહ્યું છે કુનાફા, તો એવરી ટાઈમ આપણે હલીદો તો બનાવીએ જ છે ઈદ ઉપર. સો આ ટાઈમે આપણે બનાવીશું કુનાફા કપ્સ. તો અગર તમારે પણ બનાવવું છે અને કંઈક ન્યૂ ટ્રાય કરવું છે તો જલ્દી જલ્દી જોઈન કરો. કુનાફા કપ્સ બનાવવા માટે આપણને જોઈશે સેવૈયા, શુગર પાવડર, બટર, મિલ્ક, ચીઝ, કોર્નફ્લાવર, રોઝના ફ્લાવર્સ છે જેને ડ્રાય કરી દીધા છે, એન્ડ પિસ્તા પાવડર એન્ડ ઇલાયચી. આપણે એક ફ્રાય પેન લઈશું, એના અંદર આપણે થોડું બટર નાખીશું. આપણું બટર એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. હવે એના અંદર આપણે એડ કરીશું સેવૈયા. એને એકદમ સારી રીતના આપણે રોસ્ટ કરી લઈશું. આના અંદર આપણે એડ કરીશું શુગર પાવડર. તમારા ટેસ્ટના અકોર્ડિંગ તમે એડ કરી શકો છો શુગર પાવડર. અને આપણે જે ઇલાયચીને થોડી ક્રશ કરી હતી, ઇલાયચી એડ કરીશું અને એને એકદમ સારી રીતના રોસ્ટ કરી લઈશું. હવે આપણી સેવૈયા એકદમ સારી રીતના રોસ્ટ થઈ ગઈ છે. એને આપણે હવે ઠંડી થવા દઈશું અને એક બીજી ફ્રાય પેન લઈશું અને એના અંદર આપણે એડ કરીશું મિલ્ક. મિલ્કને એકદમ સારી રીતના આપણે થોડું ગરમ થવા દઈશું. રીતના ગરમ થઈ ગયું છે. એના અંદર આપણે એડ કરીશું શુગર ને પછી એડ કરીશું કોર્નફ્લાવર. કોર્નફ્લાવરને આપણે એકદમ સારી રીતના મિક્સ કરીશું કે એના અંદર એકદમ ક્લમ્સ ના આવી જાય. હવે બીજું એના અંદર આપણે એડ કરીશું ચીઝ. ચીઝ મેં અહીંયા બાજુ સ્મોલવાળા 4 ક્યુબ લીધા છે. તમે જોઈ શકો છો કે આપણું કુનાફા ક્રીમ એકદમ સારી રીતના રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. મારા ડિલિશિયસ કુનાફા કપ્સ રેડી થઈ ગયા છે. હવે તમે પણ જલ્દી જલ્દી બનાવો અને તમારી ફેમિલી સાથે એન્જોય કરો. ઈદ મુબારક ટુ યુ એન્ડ યોર ફેમિલી. क्या तुमसे कहूँ मैं रब के कुंवर तुम जान तू मन की पतियां नार फुर्कत तो आए उम्मीद लकब का लेना